અંકલેશ્વર તાલુકા પંચાયતમાં 2 બેઠક પર આપ અને કોંગ્રેસના ઉમેદવારો ઉમેદવારી ખેંચી લેતા 2 બેઠક બિનહરીફ થઈ છે. જિલ્લા પંચાયતની ગડખોલ બેઠક પર પણ કોંગ્રેસ અને આપ ઉમેદવાર ફોર્મ ખેંચી લેતા બિનહરીફ થયા છે. હવે તાલુકા પંચાયતની 26 પૈકી 23 બેઠક પર ચૂંટણી જંગ ખેલાશે. ફોર્મ ભરવાના દિવસે બોરભાઠા બેઠક ફોર્મ ચકાસણી સમયે દીવા 1 અને હવે પરત ખેંચવાના દિવસે દીવા 3 પરથી કોંગ્રેસના ઉમેદવારે ફોર્મ પરત ખેંચ્યું હતું. તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત મળી કુલ 4 ઉમેદવારો ઉમેદવારી પરત ખેંચી હતી. અંકલેશ્વર તાલુકા પંચાયતમાં ભાજપે મતદાન પૂર્વે જ વિરોધીઓને પરાસ્ત કરતા 3 બેઠક બિનહરીફ મેળવી વિજયી શરૂઆત કરી છે. અગાઉ ફોર્મ ભરવાના સમયે જ બોરભાઠા બેઠકના મહિલા ઉમેદવાર સામે કોઈએ ઉમેદવારી ન નોંધાવતા તેઓ બિનહરીફ બની ગયા હતા. જ્યારે ગતરોજ ફોર્મ ચકાસણી બાદ દીવા 1 પર અલ્પના સતીશ પટેલ બિનહરીફ થઈ ગયા છે, તો દીવા 2 પરથી અપક્ષ ઉમેદવાર ગીતાબેન રોહિતે પોતાની ઉમેદવારી પરત ખેંચી છે. જોકે અહીં ભાજપ કોંગ્રેસ અને આપ વચ્ચે ચૂંટણી જંગ રહેશે, તો દીવા 3 પર ભાજપના ઉમેદવાર વિવેક ભરડીવાલા સામે કોંગ્રેસ ઉમેદવાર અતુલ ઠાકોર પટેલ ઉમેદવારી પરત ખેંચી લીધી છે. જેને લઈ વિવેક ભરડીવાલા બિનહરીફ થઈ જતા હવે તાલુકા પંચાયતની 26 બેઠક પર 3 બેઠક બિનહરીફ થતા 23 બેઠક પર આપ કોંગ્રેસ અને ભાજપ વચ્ચે ક્યાંક ત્રિપાખ્યો કે ક્યાંક 2 પક્ષ વચ્ચે જંગ ખેલાશે. આ વચ્ચે અંકલેશ્વરની જિલ્લા પંચાયતની 6 બેઠકો પૈકી ગડખોલ જિલ્લા પંચાયત બેઠક પર ભાજપના જયેશભાઈ આહિર સામે આપ અને કોંગ્રેસ બંને પક્ષના ઉમેદવારો ઉમેદવારી પરત ખેંચી લેતા જિલ્લા પંચાયતની ગડખોલ બેઠક બિનહરીફ થઈ છે. હવે 5 બેઠક પર ચૂંટણી જંગ ખેલાશે. ભારતીય જનતા પાર્ટીએ જ્યારે મેન્ડેટ આપ્યું હોય અને 11 તારીખના રોજ અમે ભારતીય જનતા પાર્ટી તરફથી ઉમેદવારી ગડખોલ જિલ્લા પંચાયત 11માં નોંધાવી હતી, જેમાં મારી સામે કોંગ્રેસ પાર્ટીમાંથી અતુલભાઈ પટેલ અને આમ આદમી પાર્ટીમાંથી ભાવિકાબેન સુરેશભાઈ પટેલ એ જે બંનેએ ઉમેદવારી નોંધાવી હતી. અત્યારનો જે માહોલ છે એ માહોલ જોતાં જ્યારે ભારતીય જનતા પાર્ટીએ વિકાસના અનેક કામો કર્યા છે અને આખા ગુજરાતમાં જ્યારે ખબર છે કે ભગવો લહેરાવાનો હોય તો બંને પાર્ટીના જે ઉમેદવારો છે એમને પહેલેથી જ મેદાનમાં આવતા પહેલાં જ કરારી હાર સ્વીકારી છે અને બંને ઉમેદવારોએ પોતાની ઉમેદવારી પરત લઈ લીધી છે. આ તબક્કે આપના માધ્યમથી હું પ્રદેશના પ્રમુખશ્રી સંગઠનના પ્રમુખશ્રી જગદીશભાઈ વિશ્વકર્માજી, ગુજરાત રાજ્ય સરકારના મંત્રી શ્રી ઈશ્વરસિંહભાઈ પટેલ, જિલ્લા પ્રમુખ શ્રી પ્રકાશભાઈ મોદી, મનસુખભાઈ તથા એમની ટીમનો તમામનો હું આ તબક્કે આભાર માનું છું. સાથે સાથે મારા મત વિસ્તારમાં આવતા તમામ લોકોનો, આગેવાનોનો, તમામ લોકોનો હું આભાર માનું છું અને ખાતરી અપાવું છું કે જે કંઈ વિકાસના કામો હશે એ દરેક ગામમાં, મારા મત વિસ્તારમાં આવતા દરેક ગામની અંદર એક સર્વાંગી વિકાસ થાય અને ગામ એક નવી ઊંચાઈ પર પહોંચે એવા સતત મારા પ્રયત્નો રહેશે. અસ્તુ ભારત માતા.